કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળેલી બેઠકમાં બે પક્ષોએ ઘર્ષણ થયું। 10,000 ટ્રક માલિકોના હિત માટે બેઠક મળી હતી। આ બેઠકમાં ઘર્ષણ થતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી। કુકમા ખાતે મળેલી બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દે બેઠક મળી, જેમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથો સામસામે આવી ગયા। વડીલ માર્ગદર્શક મહેન્દ્રસિંહે જ્યારે મારું નામ ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું। હજી પણ જનતા બેઠી છે। જે કોઈ વિઘ્ન સંતોષી હતા, જેને પણ રોડા નાખવા હતા એ નાખીને જતા રહ્યા, બિન આમંત્રિત આવી અને અહીંયા વિઘ્ન સંતોષ ઊભો કર્યો છે। મારી સાથેની જે કોઈ ટીમ છે એને ઘોષિત કરવામાં આવી છે। ધારાસભ્યશ્રીને પોતાની ગરિમા જાળવવી જોઈએ। અહીંયા બધાએ સર્વ ટ્રક માલિક છે, એટલે મેં પહેલા જ કીધું વિઘ્ન સંતોષીઓ બિન આમંત્રિત હતા। જે નવગણભાઈ આવી હતા પ્રમુખ, એનો સખત વિરોધ છે। તો આજ મિટિંગ બોલાવી હતી, એને બધા આવ્યા, એનામાં આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી, અને એમાં લગભગ તો બધા ભાડાતું માણસો થઈ રહ્યા છે, એને જાહેરાત કરી હતું પ્રમુખ એમને, એટલે બધા વિરોધ કર્યો, ભાઈ અમે આની સમજ નથી। તો પછી શાંતિથી બધાને બેસાડ્યા, એ લોકો માન્યા નહીં, એટલે હવે અમે અમારો પ્રમુખ અલગ બનાવ્યો। થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી, તો તાત્કાલિક અમને ખ્યાલ આવતા મહેરબાન એસપી સાહેબ અને અમે પૂરતા પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને એ બધા વિગતને સમજાવી અને પરિસ્થિતિ થાળે। દાહોદની ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની કોન્વોકેશન સેરેમની યોજાઈ। ઝાયડસ કોલેજની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનરે દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ, વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। તમામ એચઓડી, વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો। 2018માં જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે એક સપનું લઈને આવ્યા હતા, અને એ સપનું આજે અમારું સાકાર થાય છે। અમે લોકો આજે ડૉક્ટર બની ગયા। સાડા 5 વર્ષની મહેનતથી અમે લોકોએ આજે અહીંયા પહોંચ્યા છે। पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए। मेरे खाते છે ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો। બધાનું સાહસ કરીને હું અહીંયા અમે બોલી અને ઉપર જતા રોષનો પોટલો અમારી ઉપર જો એ લોકો તો એમના રાજકીય શકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ઠેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એનો બધું જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને। કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે। કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક વળાંક આવ્યો। નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી, તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની એફએસએલ તપાસ કરાવવાની માંગ કરી। સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી। સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા। ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો। નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી, તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં, પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે। આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી, અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું। ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી, અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો। પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં, પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે। ભરૂચમાં આ હુંકાર કર્યો સીઆર પાટીલે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું।
પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે। પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી। પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો। સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે। કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ। કેટલાક એવું લાગતું કે આ ભાઈ જાદુ લાકડી હશે વ્યવસ્થિત એટલે જીતી જઈશું। મારી પાસે જાદુ લાકડી નથી પણ જાદુ લાકડો છે। લાકડો એ લાકડાને તમે જાણો છો એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી। પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે। પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે। તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી। સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર પણ ચાપખા માર્યા। તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે। ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 24 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે। આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે। આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 5 વર્ષ બાદ ગુજરાત આવશે। પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા। ગુજરાતમાં ભાજપે PM મોદીની અડધો ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે। મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો। પોતાના વિસ્તારમાં હરિભાઈના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું। વિસનગર બેઠક પર 3 દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે। ભીષણ ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે। જોકે પ્રચારનો જુસ્સો ઓછો નથી। ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું। આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું। વસંત મસાલા। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, બેલેટ પેપરથી મતદાન નહીં થાય, ઈવીએમથી મતદાન થશે। વીવીપીએટી મુદ્દે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમનો પરિણીતાઓને લઈને મહત્વપૂર્ણ ચુકાદો, મહિલાઓનું ધન તેની પૂર્ણ સંપત્તિ, તેની પર તેનો પૂર્ણ અધિકાર, પતિ સાથે તે સંયુક્ત સંપત્તિ ના બની શકે। સુરતના સલાબતપુરામાં મચીના